હલો દોસ્તો, તો આજે છે મારી પ્રિશાનું અન્નપ્રાશન અને હું અને પ્રિશાના માસી અમે બે થઈને પ્રિશાને મસ્ત મસ્ત રેડી કરી છે. જોઈ શકો છો તમે, બ્રેસલેટ ને બધું જ પહેરાવીએ છીએ મસ્ત મસ્ત. હવે નીચે બધું રેડી થઈ ગયું છે અને હું પ્રિશાને નીચે લઈને જાઉં છું. તો દોસ્તો કમેન્ટ કરજો કે હું ને પ્રિશા કેવા લાગીએ છીએ. પ્રિશાને જ રેડી કરવાની બાકી છે, હજી એને નવડાવવા માટે લઈ જાય છીએ અમે. જો બધું જ રેડી છે, એનો ટબ બી રેડી છે અને હું એને સ્નાન કરાવું છું. ને કેવી મસ્ત મસ્ત બેઠી છે મારી ઢીંગલી. હવે આવે છે નાની, નાની એને સ્નાન કરાવે છે. મારા બેસ્ટ નાની એવું પ્રિશા કહેશે. હવે આવે છે એની 3 માસી છે. પેલી માસી એસા માસી આવી ગઈ, પછી મિલી માસી પણ આવી ગઈ અને આ એની નાની નાની માસી છે હિતુ માસી. બે બહેનો જેવી લાગે છે. જો અમે આવશે સામે, જો આવી છે ને. એ પાછળ બેઠા મારા પપ્પા. હવે જો દીધમ આવે છે આગળ જાવ કે બહુ નવડાવી લીધું, અમારો તો વારો વધ્યો એ કે પોતે બેસી જાય છે. એના 2 મામા આવ્યા છે. એક મામા એના રિસાઈ ગયા છે. એના નીલ મામા છે એ રિસાઈ ગયા છે, એટલે એ રોવે છે બેઠા બેઠા, એટલે એ આવ્યા નથી. આ 2 મામા એને નવડાવે છે. પછી હું એને મનાવવા જાઉં છું ને એ માની જાય છે, પણ અત્યારે નથી આવતો. હવે એનાને પણ મારા ફઈબા આવે છે. પ્રિશાના ફઈબા નથી, આ મારા ફઈ છે. અને મારા પપ્પા પણ આવે છે. ભાઈ બહેન બે એને નવડાવે છે. હવે વિધિ રેડી થાય છે. અમે એકબીજાને ચાંદલા કરીએ છીએ અને વિધિ ચાલુ થાય છે. જો પ્રિશાને મેં રેડી બી કરી દીધી છે. એને સરારા પહેર્યો છે પ્રિશાએ મસ્ત મસ્ત. અગિયાર દીવા પ્રગટાવ્યા છે. અમે એને આહુતિ આપી છે. કેવી લાગે છે મારી કટોરી? હવે પ્રિશાના પપ્પાના ખોળામાં જાય છે. જો હવે એને હું ખીર ખવડાવું છું. આજે અન્નપ્રાશન છે. મારી ઢીંગલી ફર્સ્ટ વાર ખીર ખાય છે. હવે એને અમે બેસાડીએ છે ખુરશી ઉપર, પહેલી વાર બેસાડીએ છે અમે. ચોકલેટ આપે છે માસી ને હમણાં ચોકલેટ હાથમાં પકડી લેશે. જોજો મસ્ત મસ્ત હવે ખાશે ચોકલેટને. ચોકલેટ તો ન ખાય, આખી કાગળિયો જ ખાશે. હવે એના માસી આવે છે ને ઘૂઘરો લઈને રમાડવા. એ ઘૂઘરો એના નાનીએ લઈ દીધો છે અને એ પ્રિશાને બહુ જ ગમે છે એ ઘૂઘરો. જો એના નીલ મામા આવી ગયા છે ફાઇનલી. હવે અમે અમારા લક્ષ્મીજીને ભોજન પણ કરાવી દીધું, બેસાડી પણ દીધા. હવે એને અમારા લક્ષ્મીજીને અમે વધાવીએ છીએ. અમારા લક્ષ્મીજી છે આ. મારી મા મેલડીની દયાથી આવેલી મારી દીકરી પ્રિશા છે, ડોટર ઓફ મેલડીમાં. લવ યુ મમ્મા. એ નીલ મામા જોવાના, એને ઘૂઘરાથી રમાડે છે હજી. મેં માંડ મનાવ્યા એના મામાને પણ રિસાઈ ગયા હતા.
હવે અમે અમારા લક્ષ્મીજીની આરતી ઉતારીએ છીએ. અમે ખૂબ જ નસીબદાર છીએ, ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને અમારી ઢીંગલી, અમારા લક્ષ્મી મળી ગયા. અમારે જે જોતું હતું એ અમને મળ્યું. આઈ એમ સો હેપી. અમે એના પગ ધોઈ છીએ, એનું ચરામત ચાખશું. મેં ઢીંગલી માટે તો બધું કુરબાન છે ભાઈ. ગરમી બહુ થતી હતી એટલે જો એ કચ કરે છે. ઇટ્સ ઓકે, વિધિ તો પૂરી કરવી જ પડે, એમાં તો ચાલે નહીં. ચાંદલો કરીશ, ચોખા જોઈશ મારી ઢીંગલીને. મારે ઘણું બધું કરવું હતું પણ શોર્ટ ટાઈમમાં મેં બધું નક્કી કર્યું હતું એટલે બહુ વધારે ન થયું, પણ જેટલું થઈ શક્યું એટલું બધું ડેકોરેશન ને એવું કર્યું. ટાઈમ કંઈ વધારે હતો નહીં મારી પાસે, શોર્ટ ટાઈમમાં બધું નક્કી કર્યું હતું. એટલે હવે એને ઉપવેશન સંસ્કાર કરાવીએ છીએ. હવે અમે પહોંચી ગયા છીએ રાતે મારા મમ્મીના ઘરે, પ્રિશાના નાનીની ઘરે, પ્રિશાના મામાની ઘરે, અને હું અને પ્રિશાના મામા, મારો ભાઈ, અમે બે ફૂલ રેકેટ રમીએ છીએ. બહુ મજા આવે સિરિયસલી આઉટડોર ગેમ રમવાની. અત્યારના છોકરા છે કે ગેમ્સમાં પડ્યા હોય છે મોબાઈલમાં, પણ આઉટડોર ગેમ રમવાની ખૂબ જ મજા આવે છે. હવે પ્રિશાના માસી એને રમાડી રહ્યા છે. અને જો પાછળ જો મારી હિતુ છે ને, એના હિતુ માસી છે એ છે. ફાઇનલી અમે રાતે ઘરે પહોંચી ગયા હતા 12 વાગે, અને 12 વાગે પણ ઢીંગલીને રમવું હતું એટલે અમે એના નાની હિંચકો લઈ આવ્યા હતા, એના મામા હિંચકો લઈ આવ્યા હતા. એમાં બેસાડી, ફર્સ્ટ વાર બેસાડીને એવી ખિલખિલાટ કરે છે ઢીંગલી એ વાત ન પૂછો. જોઈ શકો છો મસ્ત મસ્ત રમે છે હિંચકામાં. ફાઇનલી લાસ્ટ આ ગુલો છે જે અમે લઈ આવ્યા હતા અને હું ખાઉં છું. બાય, ગુડ નાઇટ.